આ ચોમાસામાં બાફેલી મકાઈ, શેકેલી મકાઈ, વઘારેલી મકાઈ, મકાઈના ભજીયા બધું ખાઈ લીધું. પણ ફ્રેન્ડ્સ, આજે હું અહીંયા તમારી માટે એકદમ ચટપટી અને ટેસ્ટી ફેમસ એવી મકાઈની ચાટની રેસીપી લઈને આવી છું. મકાઈની આ ચાટ થોડીક ક્રિસ્પી, થોડીક સોફ્ટ અને એકદમ જ્યુસી આપણે તૈયાર કરવાના છીએ. અને નોર્મલી આપણે જે મમરાની ભેળ કે મમરાની ચાટ બનાવીએ ને તેના કરતાં ડિફરન્ટ મસાલા સાથે તૈયાર કરીશું. એકદમ અલગ જ હશે અને બહુ જ ટેસ્ટી અને ચટપટી બનશે. તો ફ્રેન્ડ્સ, મકાઈની આ ચટપટી ચાટની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 અમેરિકન સ્વીટકોર્ન લઈ લીધા છે અને તેની આપણે ચાટ બનાવવાની છે અને તેના આપણે પહેલાં દાણા કાઢી લઈએ. જ્યારે મકાઈ કાચી હોય ત્યારે જ તેના દાણા આ રીતે કાઢી લેવાના છે. એકદમ સહેલાઈથી અને સરળતાથી નીકળી જતા હોય છે. જો તમે મકાઈ બાફી પછી તેના દાણા કાઢો છો તો તેમાં થોડોક સમય વધારે લાગતો હોય છે. પહેલાં 1 થી 2 લાઈન આપણે આ રીતે કાઢી લઈશું અને એક વખત આ લાઈન સાફ થઈ જાય પછી તમે આ રીતે સાફ કરશો તો ફટાફટ મકાઈના દાણા આ રીતે અલગ થઈ જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો એક મોટો બાઉલ ભરીને મેં મકાઈના દાણા કાઢ્યા છે અને 2.5 થી 3 કપ જેટલા આ મકાઈના દાણા છે. હવે આગળની પ્રોસેસમાં આપણે અહીંયા કઢાઈની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ. 1 થી 1.5 લીટર જેટલું મેં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં 1 ચમચી મીઠું એડ કરી લીધું છે. અડધી ચમચી હું તેમાં હળદર એડ કરું છું. આનાથી મકાઈના દાણા બફાતી વખતે પીળા બનશે અને કલર તેનો ખૂબ જ સરસ આવશે. અને ત્યારબાદ આપણે તેની અંદર આ મકાઈના બધા જ દાણા ઉમેરી લેવાના છે. ફ્રેન્ડ્સ, અમેરિકન સ્વીટકોર્ન ખૂબ જ સોફ્ટ દાણાવાળી હોય છે એટલે એને વધારે વાર સુધી બાફવાની જરૂર નથી હોતી. તમે તેને આ રીતે પાણીની અંદર ઉમેરીને પણ બાફી શકો છો અને સ્ટીમરમાં પણ તેને બાફી શકો છો. મેં પાણીમાં એટલા માટે ઉમેરી છે કારણ કે હળદર ઉમેરી અને તેનો કલર યલો કરવો છે એટલા માટે મેં પાણીની અંદર ઉમેરી તેને બાફી છે. હવે આપણે આ ચાટ માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરવાની છે. તો 2 નાની સાઇઝની મેં ડુંગળી મિક્સર જારમાં એડ કરી છે. ત્યારબાદ મેં અહીંયા 8 થી 10 કળી લસણની એડ કરી લીધી છે અને ત્યારબાદ હું તેની અંદર 2 લીલા મરચાં એડ કરું છું. ત્યારબાદ એક બાઉલ ભરીને મેં અહીંયા ફુદીનો લીધો છે, તેને પણ સારી રીતે ધોઈ અને ઉમેરી લીધું છે અને અહીંયા મેં 100 ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈ અને ઉમેરી લીધા છે. ચટણીમાં ગળ્યા ટેસ્ટ માટે મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. જો તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ આ ચાટ માટે ખાંડ ઉમેરવી જરૂરી છે. અને સ્વાદ પ્રમાણે અહીંયા આ જારની અંદર 1 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. ત્યારબાદ મેં આ જારમાં લીંબુનો રસ ઉમેર્યો છે. ચટણીનો કલર ગ્રીન રહે એટલા માટે હું તેની અંદર 2 આઈસ ક્યુબ્સ એડ કરું છું. ઠંડી રહેશે તો ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે કાળી નહીં પડે. અને અહીંયા ચટણી ઘટ બને એટલા માટે મેં 4 ટેબલ સ્પૂન મોરી સેવ પણ ઉમેરી છે. કોઈ પણ સેવ ગાંઠિયા તમે ઉમેરી શકો છો. બધું બરાબર ગ્રાઇન્ડ કરી લીધું છે અને આ રીતની એકદમ સરસ ચાટ માટેની ચટણી તૈયાર છે. આ ચટણીને તરત જ ફ્રીજમાં રાખીશું એટલે તેનો કલર ચેન્જ નહીં થાય અને એકદમ ગ્રીન આ રીતે એઝ ઇટ ઇઝ રહેશે. અને જો ચટણી સરસ તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, મકાઈને બાફવા માટે મેં અહીંયા અગારોની ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે, જે સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે. જો તમારે તેને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અહીંયા મકાઈને મેં લગભગ 5 થી 6 મિનિટ માટે આ રીતે બાફી લીધી છે અને એક વખત આપણે તેને ચેક કરી લઈએ. દાણો બરોબર બફાયો છે કે નહીં એ ખાસ ચેક કરવાનું છે. તો અહીંયા આ કોઈ દાણો એવો છે કે જે હજી થોડુંક કઠણ છે, તો હજી આપણે તેને 5-6 મિનિટ માટે ફરીથી બોઇલ થવા માટે મૂકી રાખીશું. ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખવાની છે. તો મેં ફરીથી ઢાંકી દીધું અને બીજી 5-6 મિનિટ બાદ ફરીથી આપણે ચેક કરી લઈએ. તો ટોટલ અહીંયા મેં આ મકાઈને 12 મિનિટ માટે બાફી લીધી છે અને હવે આપણે ચેક કરીએ તો જો પાણી પણ ઘણું ઓછું થઈ ગયું છે અને મકાઈ હવે એકદમ સરસ બફાઈ ગઈ છે. જોવામાં જ દેખાઈ રહી છે કે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો બસ હવે આપણે આ મકાઈના દાણામાંથી પાણી બધું કાઢી લેવાનું છે. એટલે ચારણી ઉપર આ રીતે હું મકાઈના દાણા એડ કરું છું. ઉપરથી હું થોડુંક ઠંડુ પાણી એડ કરું છું જેથી કરીને તેની ઓવર કુકિંગ જે છે એ સ્ટોપ થઈ જાય અને અત્યારે જે રીતે દાણો છે એ રીતનો જ દાણો રહે. તો ફ્રેન્ડ્સ, મકાઈના દાણાના અહીંયા મેં આ રીતે 2 ભાગ કરી લીધા છે. 1 વાટકો અડધો રાખ્યો છે અને 1 વાટકો આખો ભરી લીધો છે. તો આપણે આમાંથી એક મકાઈ જે આ અડધો વાટકો ભરીને છે તેને આપણે ક્રિસ્પી બનાવવાની છે. તો તેના માટે આપણે તેમાં
1.5 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો મકાઈનો દરેકે દરેક દાણો કોર્નફ્લોરથી કોટ થઈ જવો જોઈએ. અહીંયા જો એકદમ સરસ બધા દાણા પર કોર્નફ્લોર લાગી ગયું છે. કઢાઈમાં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ કોર્નફ્લોરવાળી મકાઈ એડ કરી અને તેને ફ્રાય કરી લેવાના છે. થોડી વારમાં જ મકાઈના દાણા છૂટા પડી જશે, જાતે જ છૂટા પડશે. જો ના પડે તો તમે આ રીતે જારો વચ્ચે વચ્ચે લગાવી અને તેને ફ્રાય કરશો તો એ એકદમ સરસ છૂટા પડી જશે. તો મકાઈના આ દાણા એકદમ સરસ ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું અને આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી પ્લેટમાં સર્વ કરી લઈશું. તો મકાઈની ચાટ માટે 2 પ્રકારની મકાઈ તૈયાર થઈ ગઈ. આને મેં ક્રિસ્પી ફ્રાય કરી લીધી છે અને બીજી જે આપણે બાફેલી રાખી હતી તે. હવે એક મોટું મિક્સિંગ બાઉલ લઈએ, તેમાં આપણે 1 વાટકી ક્રિસ્પી મકાઈ એડ કરીશું. તેમાં 1 ચમચી બટર ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈએ. કારણ કે આ ક્રિસ્પી મકાઈ અત્યારે ગરમ છે એટલે તેમાં હું બટર એડ કરીશ તો ફટાફટ તે મેલ્ટ થઈ અને મિક્સ થઈ જશે. ત્યારબાદ તેની અંદર 2 વાટકી જેટલી આપણે બાફેલી મકાઈ એડ કરીશું. અહીંયા અડધો કપ હું તેની અંદર ચોપ કરેલી કાકડી એડ કરું છું, અડધો કપ ચોપ કરેલી ડુંગળી એડ કરું છું. ત્યારબાદ તેમાં હું અડધો કપ સમારેલા ટામેટાં એડ કરું છું અને 1 લીલું મરચું મેં એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે. આ મરચું બહુ મોરું નથી પણ આ રીતે કાચું મરચું બહુ સારો એવો ટેસ્ટ આપશે. અહીંયા અડધો કપ મેં સમારેલી કોથમીર એડ કરી છે. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે. તો મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. અહીંયા ચાટ મસાલો પણ હું અડધી ચમચી જેટલો એડ કરું છું. આનાથી ચાટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અડધી ચમચી હું અહીંયા લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને ત્યારબાદ અહીંયા મેં 2 ટેબલસ્પૂન શેઝવાન ચટણી એડ કરી છે. ત્યારબાદ મેં અહીંયા મેગી મસાલો લીધો છે. માર્કેટમાં જે મળે છે તે અડધા પેકેટ જેટલો મેં એડ કર્યો છે અને જે આપણે ચટણી તૈયાર કરી એ ચટણી આપણે અહીંયા 2 ચમચી જેટલી ઉમેરી લઈએ અને આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ મકાઈની ચાટમાં ગોળ આંબલીની ખાટી મીઠી ચટણીનો ઉપયોગ નથી કરવાનો. હા, જો તમને ઈચ્છા હોય તો તમે ટોમેટો સોસ એડ કરી શકો છો. હવે આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે અને એકદમ ચટપટી આપણી ચાટ તૈયાર છે. લાસ્ટમાં હું તેની અંદર અડધા લીંબુનો રસ પણ એડ કરું છું અને તેને પણ મેં અહીંયા મિક્સ કરી લીધું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આ ચાટ કેટલી સુંદર દેખાઈ રહી છે અને આને મેં અત્યારે આ રીતે પ્લેટમાં સર્વ કરી લીધી છે. ઉપરથી આપણે સેવથી તેને ગાર્નિશ કરીશું અને થોડાક દાડમના દાણા પણ હું એડ કરું છું. ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ કરી શકો છો. થોડાક લીલા દાણા પણ હું આ રીતે ઉપરથી ગાર્નિશ કરું છું અને મેં અહીંયા પ્રોસેસ્ડ ચીઝ લીધી છે, તેને હું આ રીતે ગ્રેટ કરીને ઉપરથી ઉમેરી લઉં છું. આ ચાટમાં બટર અને ચીઝનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. જો તમને વધુ પસંદ હોય તો ચીઝ વધારે પણ ઉમેરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી મકાઈની ચટપટી આ નવી ચાટની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. નવી રેસીપીની રીલ્સ જોવા માટે તમે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.